આજે આપણે ટેટ 2 વિશેની જાણકારી મેળવવાના છે. ઓકે, તો બધા ધ્યાનથી જોજો અને સમજજો. તો ટેટ 2નું પૂરું નામ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 2, જેને ગુજરાતીમાં શિક્ષક યોગ્યતા કસોટી 2 કહેવામાં આવે છે. બરાબર. તો પ્રાથમિક શાળામાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ધોરણ 6 થી 8માં શિક્ષક થવા ઉમેદવારે આ પરીક્ષા પાસ કરવાની રહે છે. તે માટે ઉમેદવારે ગ્રેજ્યુએશન પ્લસ BEd કરેલું હોવું જોઈએ. ખાતરી છે કે અહીંયા સુધી બધાને કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ જોઈએ કે આ પરીક્ષામાં 2 વિભાગ પાડવામાં આવેલ છે. તો પહેલા વિભાગમાં લખીએ વિભાગ 1. તો તેમાં 75 હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે. તો લખીએ 75 હેતુલક્ષી પ્રશ્નો. ત્યારબાદ તેવી જ રીતે વિભાગ 2 માટે જોઈએ તો વિભાગ 2માં પણ સેમ જ છે. વિભાગ 2માં 75 હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે. તો લખીએ વિભાગ 2, જેમાં પણ સેમ જ છે. 75 હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે. લખીએ 75 હેતુલક્ષી પ્રશ્નો. આમ આપણા કુલ ગુણો અને પ્રશ્નો 150 જેટલા થાય છે. તો અહીં લખીએ કુલ 150 પ્રશ્નો અને તેના માટેના ગુણ તો લખીએ ગુણ 150 થાય છે. તો આ પરીક્ષા 150 માર્કની પૂછવામાં આવે છે. તો વિભાગ 1માં જે બધા માટે સેમ જ છે, 75 પ્રશ્નો પૂછાશે. તો તેના માટે એક છે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, જે બધા માટે આવશે. પછી આવશે ભાષા. ઓકે, તો લખીએ ભાષા. ભાષામાં ગુજરાતી અને અંગ્રેજી. ત્યારબાદ ત્રીજું આવશે સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી. તો આ 3 તો આપણને બધાને પૂછાવાના જ છે. આ બધાના ગુણ પણ અને પ્રશ્નો પણ જોઈ લઈએ. તો લાસ્ટમાં 25 પ્રશ્ન અને 25 ગુણના રહેશે. પછી ભાષામાં 25 પ્રશ્નો અને 25 ગુણના રહેશે. પછી બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંત પણ 25 પ્રશ્નો રહેશે અને તે માટે 25 ગુણ રહેશે.
વિડીયોમાં આગળ વધતા આપણે જોઈએ કે વિભાગ 2 તો વિભાગ 2માં 75 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં બંને વિષયો સેમ જ છે. તો થોડાક પ્રશ્નો ગણિતમાં પૂછાશે અને થોડાક વિજ્ઞાનમાં. આમ અહીં 2 વિભાગ પાડવામાં આવેલ છે. અને વિષય મુજબ જોઈએ તો 3 વિષયોનો જૂથ પડે છે. તો પહેલો વિભાગ, જેમાં વિભાગ 2 75 પ્રશ્નો ગણિત વિજ્ઞાનના શિક્ષક થવા માટે હોય છે. આમ ગણિત વિજ્ઞાનના શિક્ષક થવા માટે આપણને કુલ 150 પ્રશ્નો પૂછાશે અને તેના માટે મળતા ગુણો પણ 150 જ હોય છે, જે બધાને કમ્પ્લીટ થઈ ગયું હશે. આટલા સુધી આપણું પેપર પૂરું થઈ જાય છે. હવે વિડીયોમાં આગળ જોતા આપણને એ ખબર પડશે કે ભાષાના શિક્ષક થવા માટે આપણે શું કરવા જોઈએ. ભાષા વિષયના શિક્ષક થવા માટે કુલ આપણને 75 પ્રશ્ન પૂછાશે, બરાબર. તેમાંથી જોઈએ તો પહેલું આવશે અંગ્રેજી. તો આપણને અંગ્રેજી 20 ગુણના પૂછાશે. તેવી જ રીતે બીજું જોઈએ ગુજરાતી. તો ગુજરાતી પણ આપણને 20 ગુણનું પૂછાશે. ત્યારબાદ હિન્દી. તો હિન્દી પણ આપણને 20 ગુણનું જ પૂછાશે. છેલ્લું છે સંસ્કૃત. તો સંસ્કૃત જે છે તે આપણને 15 ગુણનું પૂછાય છે. આમ અહીં 75 માર્ક પૂર્ણ થાય છે. હવે જો સામાજિક વિજ્ઞાનના શિક્ષક થવા માંગતા હોય તો તેના માટે 75 પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના પૂછાય છે. આમ વિડીયોના અંતમાં વિભાગ 2માં ઉપર મુજબ 3 અલગ અલગ વિષય ક્ષેત્રોમાં શિક્ષક થવા અલગ અલગ પ્રશ્નપત્ર હોય છે. વિદ્યાર્થીએ પોતાના વિષય મુજબ આ 3 ક્ષેત્રોમાંથી એકને પસંદ કરી ઉત્તર આપવાના હોય છે. આ કસોટી ધોરણ 6 થી 8નો અભ્યાસક્રમ ધ્યાને લેવાય છે. આમ અહીં આપણો વિડીયો કમ્પ્લીટ થાય છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.